અત્યારે હું ઊભો છું જોધપુરના રેલવે સ્ટેશન ઉપર, તમે પાછળ જોઈ શકો છો એવી રીતે જોધપુર હું કાલે રાતે આવેલો અને અત્યારે આજે અમારે પાછી ટ્રેન છે અહીંયાથી જેસલમેર માટે. તો રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ઉપર હું અત્યારે ઊભો રહી ગયો છું. અહીંયાથી આપણી ટ્રેન આવવાની છે સાબરમતી જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ, જેમાં આપણે આજે ટ્રાવેલ કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે એનો બ્લોગ પણ તમારી સામે રજૂ થવા જઈ રહ્યો છે. તો જોધપુરની વિશે થોડી હું તમારી સાથે વાત કરું, બરાબર છે. જોધપુરના રેલવે સ્ટેશનની શરૂઆત 1885માં કરવામાં આવી હતી. એટલું જૂનું રેલવે સ્ટેશન છે. રાજસ્થાનનું સેકન્ડ લાર્જેસ્ટ સિટી છે, એને આપણે બ્લુ સિટી કહી શકીએ કાં તો સન સિટી કહી શકીએ. આપણી ટ્રેન આવી ગઈ છે, એનું તમને અરાઇવલ તમને દેખાડું જબરદસ્ત. સાબરમતી જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ. This is A1 જોધપુર સાબરમતી જેસલમેર. સેકન્ડ એસીમાં મેં આજ વખતે સીટ કરાવી છે, કારણ કે થર્ડ એસીમાં છે ને બહુ બધું ટ્રાફિક થઈ જાય છે ને, એના કારણે થોડી મજા નથી આવતી. ટ્રેનમાં લગભગ 20 કોચ છે, એમાંથી 6 છે એ થર્ડ એસીના છે, 7 છે એ સેકન્ડ સ્લીપિંગના છે અને 4 છે જનરલ છે અને 1 છે એ આપણો સેકન્ડ એસીનો છે. ફર્સ્ટ એસી આ ટ્રેનમાં છે નહીં. તમે વિચારતા હશો કે જોધપુરને બ્લુ સિટી શું કામ કહેવાય? કારણ કે અહીંયા મોસ્ટ ઓફ બિલ્ડિંગ છે ને એ બ્લુ કલરના શેડમાં રંગેલી છે, મતલબ કલર એવો કરેલો છે, એટલા માટે એને બ્લુ સિટી કહેવામાં આવે છે. અને સાથે સાથે પેલી બાજુ ટ્રેનનું ડિપાર્ચર થઈ રહ્યું છે જબરદસ્ત, હાવરા જોધપુર એક્સપ્રેસ. વાવ, ધીસ ઇઝ લુકિંગ લાઈક અ વાવ. બીજું શું જોઈએ ભાઈ? સવારમાં તમે ટ્રેન ઉપર આવો, જોધપુરથી જેસલમેર જાઓ તમે, મસ્ત રીતે પોકરણગઢ છે ને પછી શું કહેવાય રામદેવરા છે, રામદેવજી મહારાજની જે સમાધિ સ્થળ છે ત્યાંથી પસાર થઈને જવાનું છે. થાર ડેઝર્ટમાંથી પસાર થઈને જવાનું છે. જો સામે M1 કોચ આવી ગયો છે, પ્રોપર ફર્સ્ટ ક્લાસ. અહીંયા પાણીનું વોટર ફિલિંગ ચાલુ છે આપણી ટ્રેનનું, એટલે જ કદાચ 10 મિનિટનો હોલ્ડ આપવામાં આવ્યો છે અહીંયા કે વોટર ફિલિંગ ને એવું થઈ જાય. આ ટ્રેન ચાલેલી છે સાબરમતીથી રાતે 22:15, એટલે મતલબ તમે 10:15 ચાલેલી છે અને જોધપુર આપને પહોંચાડે સવારમાં 6 વાગે. પણ આજે 20 થી 25 મિનિટ લેટ છે, એટલે ટ્રેન આવી 6:25 વાગે અને અત્યારે 10 મિનિટ હોલ્ડ છે, એટલે પાણીનું રિફિલિંગ ને બધું કરશે અને ઉપડશે. જેસલમેર તમને પહોંચાડે બપોરે 12 વાગે, પણ અત્યારે લેટ છે એટલે મને લાગે છે 1 થી 2 વાગી જશે પહોંચાડતા. પણ વાંધો નહીં, આપણે તો એસી છે, કાંઈ પ્રોબ્લેમ છે નહીં. 10 મિનિટના હોલ્ટ પછી આપણી ટ્રેન જેસલમેર જવા માટે ચાલતી થઈ ગઈ છે. જુઓ તમે, વાવ. ચાલીએ, રંગીલા રાજસ્થાનમાં આપણે અત્યારે ફરવાના છે. જેસલમેર જઈએ છીએ. 5 થી 6 કલાકનો સફર છે. કેવો રહે છે તમને બતાવવામાં આવશે. જોધપુરના વાતાવરણની અત્યારે વાત કરીએ તો ગરમી છે, વરસાદ તો છે જ નહીં અહીંયા, એક છાંટો બી નથી. એટલે જે આપણે ગુજરાતમાં ને મુંબઈમાં જે વરસાદ છે મહારાષ્ટ્રમાં, એવો અહીંયા છે જ નહીં. અહીંયા જુઓ તમે, બધી ગરમી જ થાય છે. લૂ જેવો પવન આવે છે, ગરમ પવન આવે છે. ટ્રેનનો સ્પીડ મિનિમમ 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલશે અને મેક્સિમમ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલશે.
ટ્રેનમાં હું તમને મારી સીટ બતાવી દઉં તો જો સામેની સીટ છે, ઉપરની સીટ છે જો કે, પણ અત્યારે બધું ખાલી છે કે નહીં એટલા માટે હું અહીંયા બેઠો છું. અહીંયા બેઠો બેઠો બધું જોઉં છું. જો વાત કરું કોસ્ટિંગની તો મેં આના માટે કેટલું પે કર્યું છે સેકન્ડ એસી માટે, તો મેં આના માટે પે કર્યું છે 840 રૂપિયા જોધપુરથી જેસલમેર માટે. જો તમે અમદાવાદથી નીકળો છો તો આના કાંઈ લગભગ મેં જોયું હતું ત્યાં સુધી 1605 રૂપિયા એવું કંઈક છે. થર્ડ એસી માટે તમે બુક કરાવ જાઓ તો 1100 રૂપિયા છે. સ્લીપર માટે 430 રૂપિયા છે. સવારના 7:43 7:44 થયા છે અને હું અહીંયા ભેળ ખાઉં છું. સવારના પોરમાં નાસ્તામાં હું ભેળ ખાઉં છું. બોલો શું કરું, એવું છે ભાઈ. બહાર નીકળીને પછી ખાવા પીવાના કાંઈ મેળ ન હોય. એમ જો પાણીની બોટલ બી મારી પાસે છે નહીં. હવે આવશે તો હું લઈશ, બાકી સ્ટેશન ઉપર ઉતરીને દોડીને લેવા જવું પડશે. એ બધી પ્રોબ્લેમ છે. અત્યારે સેકન્ડ એસીમાં કોઈ છે નહીં, ખાલી છે, કંઈ વાંધો તો નથી. જો આવી ગયા છે આપણે ઓશિયન જંકશન ઉપર, જ્યાં 2 મિનિટનો સ્ટોપ છે આપણી ગાડીનો. અને આપણો અહીંયા રહ્યો કોચ જોધપુર સાબરમતી જેસલમેર. ઓશિયાન કે ઓશિયાન એવું કંઈ મને કાંઈ નામ ખબર નથી, બાકી હું પહોંચી ગયો છું. અને પાછળ આપણી બીજી બાજુ ટ્રેન છે એ રવાના થઈ રહી છે. હું તમને બતાવી દઉં. રામનગર જેસલમેર, નહીં કથોદ ગામ જેસલમેર એવી કંઈક ટ્રેન છે. યલો કલરની રેતીને એવું બધું ચાલુ થઈ ગયું છે. અને સાથે સાથે ઊંટ ઉપર લોકો જાય છે. અહીંયા અમે તો પહેલી વાર જોયું આવું. બાકી તો ડુમસના દરિયા કિનારે આપણે જોઈ જોઈએ, કારણ કે હું સુરતમાં રહું છું. જો રાનીખેત એક્સપ્રેસ, યસ રાનીખેત એક્સપ્રેસ. જો મેં આ ટ્રેન ના પકડી હોત તો રાનીખેત એક્સપ્રેસ જ હતી. એ હતી 4 વાગીને કંઈક 15 મિનિટની એવી કંઈક હતી. બાકી જો આપણે જૂના કોચ આવત સાથે તમને બતાવી દઉં. ટ્રેન લેટ છે અને આપણે પહોંચી ગયા છીએ ફલોદી જંકશન, ઇન્ડિયાનું હાઈએસ્ટ સોલ્ટ સપ્લાયર. અહીંયા સોલ્ટની ઇન્ડસ્ટ્રીઓ છે. ફલોદી જંકશનને આપણે સોલ્ટ સિટી તરીકે પણ ઓળખી શકીએ છીએ. જો આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઊભી છે અને આ બાજુના સ્ટેશન છે ને આવા જ છે, બધા સ્ટેશન આવા જ છે. કંઈ વધારે ઓલું શેડ ને એવું બધું કરેલું નથી. અહીંયાનું હાઈએસ્ટ તાપમાન હું તમને કહી દઉં ને તો 55 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અહીંયા નોંધાયેલું છે. ઇન્ડિયાનું હાઈએસ્ટ ગરમ શહેર. 55 ડિગ્રી એટલે કેટલું થાય તમને ખબર પડી? તમને માણસ એમને ઊભો બળી જાય. બફર ઝોન તરીકે ઓળખાય છે. ઇન્ડિયાનું બફર ઝોન કહેવાય. બાફી દે, આખા બાફી દે. બટેકા મૂક્યા હોય ને સ્ટેશન ઉપર તો એ બફાઈ જાય એવું લાગે મને. તો 50 ડિગ્રી તાપમાન ક્યાં જાય? ફલોદી જંકશન 5 મિનિટ છે. રામદેવરા શ્રી રણુજા ધામ, રામદેવ પીરના ધામમાં આપણે પહોંચી ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે કંઈક 9:50, 9:50 જેવું થયું છે અને આપણે રામદેવરામાં પહોંચી ગયા છીએ. જય શ્રી, એકવાર મારી સાથે બોલી ગયો, જય શ્રી રામદેવ પીર. ચલો. તો રાજા ગંગા સિંગે અહીંયા રામદેવજી મહારાજનું એક મંદિર બનાવેલું છે, જે તમે અહીંયા લોકો દેશ વિદેશથી લોકો આવે છે. આપણા ઇન્ડિયામાંથી તો લોકો આવે જ છે, દેશ વિદેશથી લોકો અહીંયા દર્શન કરવાની એવી રીતે આવે છે. સમાધિ લીધી હતી ખાલી 33 વર્ષની ઉંમરે રામદેવજી પીરે સમાધિ અહીંયા લીધી હતી અને એની યાદમાં ગંગાસિંગે અહીંયાના રાજા જે એ સમયમાં હતા ત્યાંના 1531 ને 1460માં બરાબર છે, કેટલું આગળનું છે પ્રાચીન સમયમાં, ત્યારે ગંગાસિંગે અહીંયા મંદિર બનાવેલું હતું અને એ અત્યારે ઓળખાય છે રણુજા
ધામ. અહીંયા આ છે એ પ્લેટફોર્મ નંબર 2 છે અને અત્યારે આપણી ગાડી પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી જવા માટે રવાના થઈ ગઈ છે. બસ હવે એક જ સ્ટેશન બાકી છે, પોખરણ. બરાબર છે, ને પોખરણ આવશે ને પછી સીધું આપણું જેસલમેર. થાર ડેઝર્ટની વચ્ચે અહીંયા આપણે રામદેવરા સ્ટેશન છે. અહીંયા હું બહુ નાનો હતો ને, બહુ નાનો ત્યારે આવી ગયેલો છું એકવાર, બાકી પછી નથી આવ્યો. અત્યારે હું એકલો આવેલો છું, ત્યારે મારી ફેમિલી સાથે અમે ફરવા લોકો આવેલા હતા, ટ્રાવેલ કરતા હતા બધા લોકો. અત્યારે બહુ બધું ફરી ગયું છે. દસ કિલોમીટરના અંતરે જ આપણું પોખરણ સ્ટેશન છે, રેલવે સ્ટેશન. તો આપણે પોખરણ પહોંચી ગયા છીએ અત્યારે. પોખરણની તો મારે શું વાત કરીએ, તમને બધાને ખબર જ હશે, પિક્ચર બી આવેલું છે આપણું પોખરણ. ન્યુક્લિયર ટેસ્ટ આપણે કરેલો છે અહીંયા, અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર ટેસ્ટ આપણે કરેલો છે અને એની ઉપર આખું ફિલ્મ બનેલું છે. તમે બધાએ કદાચ જોયું જ હશે, ના જોયું તો જોઈ લેજો. બાકી અહીંયા રહ્યું પોખરણ. ધીસ ઇઝ પોખરણ. અને આનો સ્ટેશન કોડ છે ને એ બહુ અમેઝિંગ છે. સ્ટેશન કોડ છે ને આનો POK છે. જમ્મુ કાશ્મીરવાળું POK નહીં, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર નહીં. ધીસ ઇઝ POK, રાજસ્થાનવાળું પોખરણ. ન્યુક્લિયર ટેસ્ટની સાઇટ જોવી હોય તો આર્મીવાળા પાસેથી તમારે મંજૂરી માંગવી પડે. અને અહીંયાથી કંઈક 40 કિલોમીટર જેટલું થાય છે પોખરણથી, એવું મને નેટ ઉપરથી વાંચવા મળ્યું છે, એટલે હું તમને કહું છું. બાકી અહીંયા બી બહુ બધા લોકો ઉતરેલા છે ને આર્મીના જવાનો ખાસ કરીને ઉતરેલા છે. સામે જો પ્લેટફોર્મનું કામ ચાલુ છે, બાકી એક જ પ્લેટફોર્મ હતું. રામદેવરામાં બી એમ જ હતું, એક જ હતું. નાનું ગામડાનું કેમ રેલવે સ્ટેશન હોય એવી રીતે હતું, પણ એનો બહુ વિકાસ થઈ ગયો છે અને એની આ ચાલુ થાય છે વિકાસ. અને આ જે લાઈન છે ને, બરાબર છે, ઇલેક્ટ્રિક લાઈન બી નહોતી. જો અત્યારે બધું વિકાસ થઈ ગયો છે, બધું નાખવામાં આવેલું છે નવું નવું. મેં તમને કીધું એમ અહીંયા ડીઝલ લોકો જ ચાલે છે. તમને એક ડીઝલ લોકો બતાવો, જુઓ. આપણી ટ્રેન ચાલતી હતી આમ, હવે ચાલશે આમ. હવે જે લોકો ગયું ને એ આપણું જ ટ્રેનનું લોકો હતું. હવે ચાલશે આમ. એટલે પોખરણ છે ને એ જંકશન છે. એન્જિન ચેન્જ કરવામાં 10 થી 15 મિનિટ 20 મિનિટનો વાર લાગે છે ને, એટલે આપણે અહીંયા હોલ્ટ મળી જાય છે 15 થી 20 મિનિટનો. આ લાઈન ઉપરથી આપણે આવેલા હતા અને હવે આપણે જઈએ છીએ બીજી લાઈન ઉપર. મતલબ જેસલમેરનો ફાટો આપણે અલગ છે એવી જ મને જાણવા મળ્યું છે. છેલ્લી બાજુથી આપણે આવ્યા હતા આમથી આમ, હવે પાછું આપણે આ બાજુ. અને ઉપર હાઈવે જાય છે. ક્યારેક મને મન હતું કે હું બાઇક લઈને આવીશ, પણ બાઇક લઈને તો આવવાનું નહીં. ક્યારેક આવીશ. બહુ મસ્ત, સારી એવી મસ્ત બાઇક લઈને આવીશ. જો ઉપર છે ને હાઈવે જાય છે, જેસલમેર હાઈવે. ગરમ પવન આવવાનો ચાલુ થઈ ગયો છે અત્યારે. થોડુંક સંભળાશે ને, કારણ કે ટ્રેનનો અવાજ બહુ આવે છે. કે ભાઈ ઉનાળા જેવું લાગે છે. અને 2 ગેટ ઉપર ક્યારનો ઊભો છું ને, તો ભેંસની તો હાલત કેવી થવાની છે મને નથી ખબર. હરખાઈની થવાની છે. ચાલો, તો હવે જેસલમેર ખાલી 50 થી 60 કિલોમીટર જેવું બાકી છે. અત્યારે વાળની હાલત ખરાબ થઈ ગઈ છે પવનના લીધે. કાંઈ નહીં, એડજસ્ટ કરશું આપણે થોડું. જો ભાઈ, રન ચાલુ થઈ ગયું છે. ખારો પાટ એકદમ. આમ જોવો તમે, ખાલી યલો રહેતી તમને જોવા મળશે, બાકી બીજું કાંઈ જોવા તમને મળશે નહીં. અહીંયા લોકોના ધંધા બી એવા બધા ખાસ નથી કે અહીંયા ખાલી ગાયો ચરાવે, ખાલી પાલતુ પ્રાણીઓને પાળે અને દૂધના વેચાણ ને એવું બધું કરે ને ગામમાં રહે. મતલબ ખારા પાટમાં એક ખાલી વચ્ચે મકાન બનાવેલું છે ને એમાં લોકો રહે છે. કેવી જિંદગી જીવે છે લોકો અહીંયા. થાર ડેઝર્ટનો તમને નજારો દેખાડી દઉં. આ જંગલ જ જંગલ છે, આમાં કાંઈ નથી, ખારો વાટ જ છે. જો અહીંયા રાતે નજારો કેવો થતો હશે. દિવસે જો આવા ખાલી રોડ હોય, સિંગલ
ચોપાટી રોડ જ છે અત્યારે. જુઓ અહીંયા રાતે નજારો શું થતો હશે. તમને કીધું એમ થાર ડેઝર્ટ, રણમાં ખારો પાટ. વોટ ઇઝ ધીસ? કિतना પવન આ રહા. વાવ. અને અહીંયા સિંગલ લાઈન જ છે એટલે એકને જવાનું, એક ત્યાં પહોંચે પછી બીજી આવે, એવી રીતે અહીંયા લાઈનની સિસ્ટમ છે રેલવે લાઈનની. અહીંયા થોડુંક જો ડેઝર્ટની વચ્ચે અહીંયા ખેતી કરે છે. આ શેના છોડ છે મને ખબર નથી, પણ ફુવારા પદ્ધતિથી પાણીનું સંચાલન થાય છે અહીંયા. જો ઓહો, આવા ભર ચોમાસામાં આપણે જ્યાં પાણી ભરાય છે સુરતમાં, મુંબઈમાં, પુણેમાં પાણી ભરાય છે, આપણા મહારાષ્ટ્ર, ગુજરાતમાં, અહીંયા ગરમ પવન આવે છે. ઉનાળામાં જેવો કેમ લૂ લાગે છે એવી રીતે લૂ લાગે છે મને અહીંયા. જો ટ્રેનમાં સફર કરો, આવા રણની વચ્ચે આ એક ટ્રેન જાય છે, ડેઝર્ટ એક્સપ્રેસ. નકરી ધૂળ જ ઉડે છે, આંખું આમ ખુલતી નથી. આમ બહાર હું શૂટિંગ નથી કરી શકતો. જો અહીંયા નકરા બાવળ જ છે, બાવળ એટલે બાવળ. આમ જો કાંઈ દેખાય દૂર દૂર સુધી, કાંઈ એક બિલ્ડિંગ ન દેખાય, કાંઈ જ દેખાતું નથી. વચ્ચેથી એક હાઈવે જાય છે, હાઈવે ઉપર બી સ્ટ્રીટ લાઇટ કે એવું બધું કાંઈ છે નહીં. રાતે કેવો નજારો થતો હશે આનો. એક વસ્તુ નોટિસ કરવા જેવી છે આ ટ્રેનમાં કે તમારે નેટનું ઇસ્યુ ક્યાંય આવતો નથી. નેટ તમારા માટે પૂરેપૂરું છે. આવા રણમાં નેટ તમારા માટે પૂરેપૂરું. ઇન્ટરનેટની સર્વિસ તમારી બંધ થતી નથી. એટલે તમને એન્ટરટેનમેન્ટમાં તો કંઈ વાંધો આવવાનો જ નથી. અત્યારે વાગી ગયા છે 11:33. આપણું જેસલમેર પહોંચવાનો ટાઈમ 12 વાગ્યાનો છે અને અત્યારે ઓન ટાઈમ ટ્રેન આપણી ચાલે છે. જરા પણ લેટ ચાલતી નથી. જ્યારે આપણે ત્યાંથી ચાલુ કર્યું ત્યારે 1 કલાક લેટ હતી. જોધપુરથી ચાલુ કર્યું ત્યારે 1 કલાક લેટ હતી અને અત્યારે 11:30 થઈ ગયા છે અને ઓન ટાઈમ અરાઇવલ જેસલમેરમાં બતાવે છે. આ બધું હજી ડેવલપિંગમાં કામ છે. બધું થીમ તમે જોવો ને, બધું થીમ તો રાજા મહારાજાઓના મહેલ ન હોય એની જેવી થીમ બનાવવામાં આવી છે. આ બધું જુઓ, વાવ, ધીસ ઇઝ વેરી નાઇસ. અને આખી ટ્રેન અહીંયાથી ખાલી, અને અહીંયાથી પાછો ઉપડવાનો ટાઈમ આનો 2 વાગ્યાનો છે. એટલે પાછી 2 વાગે ઉપડી જશે. એટલે જેને બી રિટર્ન જવું હોય 2 વાગે પાછા જોધપુર, અને પહોંચાડે રાતે 8 વાગે, 8 કે 9 વાગે તમને રાતે જોધપુર પહોંચાડી દે. અને સવારે આપણે છીએ જેસલમેરમાં. જેસલમેર જિંદાબાદ. હું તમને કહી દઉં કે જેસલમેરને ગોલ્ડન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા જે પથ્થર છે, જે બાંધકામ કરે છે ને, એ બધા ગોલ્ડન કલરના પથ્થર છે. ગોલ્ડન કલરના, સોના કલરના પથ્થર છે. એટલે આને ગોલ્ડન સિટી કહેવાય છે. એટલે ઉપરથી તમે જોવો તો નકરું ગોલ્ડન જ લાગે. યલો કલરનું તમને જોવા મળે. તો ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં, નવા રૂટ ઉપર, નવી ટ્રેન સાથે. ટાટા, બાય બાય, સી યુ સૂન. વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરતા જાવ યાર. તમે કોમેન્ટ નથી કરતા યાર, મને એવું ખબર પડી છે. કોમેન્ટ કરતા જાવ. ચાલો, ટાટા.